કેમ છો મારા ગુજરાતી ભાઈઓ? મજામાં જ છો ને? તમારા બોર્ડના એક્ઝામ ચાલી રહ્યા છે તો એના માટે બેસ્ટ ઓફ લક. સારા તમારા પેપર જાય ને સારું તમારું ભવિષ્ય બને. મને ખબર છે કે પેપર અઘરા નીકળતા છે પણ એવું ચાલ્યા કરે. શું કહેવાય, વાંચેલું હોય તો એને તો કંઈ ફરક નથી પડતો, પણ જે વાંચેલું નથી બોર્ડની એક્ઝામમાં એને થોડીક ભીં પડતી છે, પણ વાંધો નહીં, ચાલ્યા રાખે, જિંદગી છે. તો બોર્ડના એક્ઝામ કેવા જાય છે? સારા જતા હોય તો નીચે કોમેન્ટ કરી દેજો કે ભાઈ મારા બોર્ડના એક્ઝામ સારા જાય છે અને શું કહેવાય પાસ થઈ જાય એ લખજો કે ભાઈ હું પાસ થઈ જાય. ને જેટલા ટકાવારી જેને આવે કે ભાઈ કે કેટલા મારે ટકા આવ્યા, મતલબ પ્રિડિક્શન માર્યું હોય કે હજી ભાઈ રિઝલ્ટ તો આવતું નથી, હજી તો ખાલી આપણે પરીક્ષા ચાલુ થઈ છે, તો કેવું રિઝલ્ટ આવી કહેજો મને અને નીચે કોમેન્ટ કરી દેજો કે ભાઈ મારે પેપરમાં એટલા શું કહેવાય 100માંથી એટલા માર્ક આવવાના છે. સારીથી એક કોમેન્ટ કરી દેજો અને એક્ઝામમાં તમારે સારું થાય અને ભગવાનને એવી પ્રાર્થના કરું, ઉપરવાળાને એવી પ્રાર્થના કરું તમારા પેપર સારા જાય. ને એ ટોપિક તો આપણે શું કહેવાય વાત કરી લીધી. હવે આપણા મેન ટોપિક ઉપર આવી. અત્યારે 10માની બોર્ડની એક્ઝામ ચાલુ છે તો કંઈક મોટિવેટ તો રહેવું પડે ને, કંઈક ભાઈ મોટિવેશન તો એવો વિડીયો તો જોવો પડે ને જેથી કરીને આપણે મોટિવેશન મળે તો આપણે વાંચીએ એકવી. તો આજ હું એવો જ વિડીયો તમારા માટે ખાસ લઈને આવી ગયો છું. આ બોર્ડ તમારે હાલે છે ને, બોર્ડમાં તમારે આ કામ આવશે મોટિવેશન. ને મોટિવેશન કામ આવે ને તો જ મને કહેજો, નકર આ વિડીયો તમે જોતા નહીં. અને વિડીયો હું તમને એમ કહું છું કે સ્કીપ નહીં કરતા, વિડીયો લાસ્ટ સુધી જોજો. તમે લાઇક નહીં કરો તો હાલશે, સબસ્ક્રાઈબ કરો તો નહીં કરો, સબસ્ક્રાઈબ નહીં કરો તો હાલશે, કોમેન્ટ નહીં કરો તો હાલશે, પણ શું કહેવાય છેલ્લે સુધી વિડીયો જોજો. જો તમને થોડુંક એવું લાગે કે મારા જીવનમાં ઉતર્યું અને આ મારા વિડીયોના માધ્યમથી તમે જો તમારા પેપરમાં સારું તમારું પેપર જાય ને તમે મોટિવેટ રહો તો જ મને કહેજો. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરવી. અને આજ આપણે એવા વ્યક્તિને મળવાના છે. આજે એવા વ્યક્તિ તો આપણી દુનિયામાં નથી રહ્યા, સ્વર્ગવાસ થઈ ગયેલા છે, પણ હજી કંઈક ને કંઈક આપણા દિલમાં શું કહેવાય વસ્યા છે અને એ દિલમાં રહે તે એ દિલમાંથી રાહ એની નથી કહેતા. કોઈક ખાસ વ્યક્તિ આપણું ઉઈ ગયું હોય, એ ભલે ઉપર ઉઈ ગયું હોય પણ અંદર દિલમાં તો રહી જ છે. તો એમ જ છે આ વ્યક્તિ છે ને જે આપણા બે ધર્મને છે ને ભેગા મળીને છે ને આગળ વધારેલા છે. અને એ કોઈ ધર્મનું નથી જોયું, એ ખાલી એક જ વસ્તુ જોયું છે, એ દેશ માટેનું કે મારા દેશને, મારા કન્ટ્રીને આગળ જતાં રિપ્રેઝેન્ટ કરવી, મારા દેશને આગળ વધારવો અને મારા દેશને એવું સારું નામ બને એવું મારે કરવું છે. તો આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાના છે, એવા શું કે મહાન પુરુષની વાત કરવાના છે જે બધાના લોકપ્રિય છે, બધા વ્યક્તિને ગમે છે અને ખૂબ જ એવા સરળ સ્વભાવના, શાંત સ્વભાવના આપણા ડૉક્ટર, જે આપણા શું કહેવાય ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ, જે શું કહેવાય સાયન્ટિસ્ટ હતા. અને આપણા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની આજ વાત જ કરવાના છે. આખીની જેટલી આપણને ડિટેલ મળી છે એની પૂરેપૂરી આપણને બાયોગ્રાફી બનાવેલી છે. વિડીયો 10-15 મિનિટનો થશે, તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો આપણે વિડીયો ચાલુ કરવી. તો ભાઈ આજે આપણે એપીજે અબ્દુલ કલામ તો નથી રહ્યા, એનું લગભગ મૃત્યુ 83 વર્ષની ઉંમરમાં એ શું કહેવાય સ્વર્ગવાસ થઈ ગયા હતા. અને દુઃખદની વાત છે કે આવા મહાન વ્યક્તિ જલ્દી વહી ગયા. તો આપણે શું કરી શકીએ એમાં, તો પણ કાંઈ વાંધો નહીં, આપણા દિલમાં હજી છે અને કંઈક ને કંઈક શું કહેવાય આપણે હામાં જ છે એવું લાગે ને એ વ્યક્તિ છે. એવા વ્યક્તિ જે બોલતા હોય ને તોય આપણને મોટિવેશન મળી જાય. તો એવા વ્યક્તિ આજે આપણે વાત કરવાની છે કે ભાઈ આપણે એપીજે અબ્દુલ કલામ સાહેબે હું આપણા દેશે કર્યું, આપણા દેશને હું આપ્યું, એવું આપણા દેશ માટે હું એવા કામ કર્યા, હું એવું વસ્તુ કર્યું જેના કારણે આપણો દેશ એને ખૂબ જ પ્રેમ આપે છે અને ખૂબ જ આપણને શું કહેવાય ખૂબ જ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબને શું કહેવાય ચાહે છે, એને ગમે છે. અને બધાયથી એવા ગમે તમે વ્યક્તિને પૂછી લેજો કે ભાઈ તમારા ફેવરેટ રાષ્ટ્રપતિ કોણ, તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું જ નામ રહે છે. એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એપીજે અબ્દુલ કલામ સાહેબનું જ નામ લેશે, કેમ કે એને એવું કાંઈ ધર્મનો એવું કાંઈ કર્યું જ નથી. એ બસ એક જ વિચારધારા હતી કે મારા દેશને મારે કેમ આગળ વધારવો ને મારે આ દેશ માટે હું એવી વસ્તુ કરી શકું કે જેથી કારણ બધા મને ઓળખે અને મારા દેશને હું આ જીવનમાં આવ્યો છું તો મારા દેશને, મારી ભારત માતાને હું કાંઈક દઈ શકું મારા અંદરથી. તો આજે આપણે એવા વ્યક્તિની જ વાત કરવાના છે. ચાલો વિડીયો શરૂ કરવી. તો આપણે પહેલો પોઈન્ટ છે કે એનો જન્મ ક્યાં થયો. તો આપણા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનો જન્મ ક્યાં થયો હતો, તો એનો જન્મ થયો તો 15 ઓક્ટોબર 1931 તમિલનાડુમાં એક રામેશ્વર ગામ છે. રામેશ્વર ગામ તમિલનાડુમાં આવેલું છે ના એનો જન્મ થયો હતો. અને એ શું કહેવાય રામેશ્વર ગામમાં જ ભણેલા છે.
રામેશ્વર ગામમાંથી શું કહેવાય ભણેલા છે, અને એને વધારે રુચિ હતી કેમાં, એને સાયન્ટિસ્ટ બનવાનું હતું ને રામેશ્વરમાં તેને શું કહેવાય સ્કૂલિંગ પૂરી કરી હતી. અને આપણા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ પહેલેથી જ થોડાક શું કહેવાય મીડિયમ અને ગરીબ વર્ગમાંથી આવતા છે, કેમ કે પહેલેથી ખૂબ જ આપણા એપીજે અબ્દુલ કલામ સાહેબે ખૂબ જ મહેનત કરી, ખૂબ જ નાની એવી વયે અખબાર વેચા, સાયકલ લઈને અખબાર વેચવા જતા, અને ખૂબ જ એવા મહેનત કર્યા, અને શું કહેવાય નાની એવી વયે એની માથે ઘણું બધું એવો બોજ આવી ગયો, જેના કારણે એને ભણવામાં પણ મુશ્કેલી પડી, અને શું કહેવાય પૈસાની પણ આર્થિક તંગીના લીધે ઘણી બધી અને એવી વસ્તુઓની શું કહેવાય સામનો કરવો પડે, જે આપણે અત્યારના જમાનાના છોકરા ન કરીએ કે. અને ખૂબ જ એવા વ્યક્તિ જેને આખો ટાઈમ મતલબ કે સાયકલ લઈને ઘરે ઘરે બધાના જઈને અખબાર વેચ્યા, પછી શું કહેવાય પછી અખબાર વેચીને આવતા, પછી ભણવામાં ધ્યાન દેતા, ભણીને પછી પાછા અખબાર વેચવા વયા જતા, મતલબ કે ડેઈલી એનો એ જ રૂટીન હતો. પણ શું કહેવાય જે વ્યક્તિને છે ને હાર ન માનીએ ને, જે વ્યક્તિ હાર ન માને ને એની જીત થાય ને થાય. એ શું કહેવાય આપણા અબ્દુલ કલામ સાહેબે શીખવાડી હતી કે જે વ્યક્તિ હાર નહીં માને, છેલ્લે સુધી લડીએ કે પછી રિઝલ્ટ ભળે ગમે એવું નીકળે, હાર નીકળે કે પછી નપાસનું નીકળે, રિઝલ્ટ સામું નહીં જોવાનું, પણ જેટલી આપણે મહેનત કરી છે ને એટલું આપણને ફળ અવશ્ય મળશે. એનાથી વધારે નહીં મળે, ના કે એનાથી ઓછું. જેટલી આપણે 50% મહેનત કરી છે તો 50% જ મળશે. જેટલી આપણે મહેનત કરી છે એટલું એનું ફળ મળશે. તો આપણે એવું છે, તો એપીજે અબ્દુલ કલામ સાહેબ એવું જ છે, અને ખૂબ જ મહેનત કરતી, ભણવામાં પણ ધ્યાન દેતા, પછી એને શું કહેવાય પરિવારના સભ્યોમાં પણ એને ખૂબ જ એવું કામ કરેલું છે. અખબાર વેચ્યા, પછી ઘરના કામ ઘણા એવા બધા કર્યા, પછી ઘણા બધા એવા 4-5 વસ્તુ મહેનત કરીને હાલતા આપણા એપીજે અબ્દુલ કલામ. એટલે પહેલેથી એને મોટિવેશનની કંઈ જરૂર નથી પડી. એ પોતે જ કીધું હતું કે હું નાની એવી વયે જ શું કહેવાય કામ કરવા સડી ગયો હતો, મારે કાંઈ મોટિવેશનની જરૂર પડી નહોતી. તો એવું જ છે. બીજું તો આપણે હવે એના શું કહેવાય શિક્ષણની વાત કરવી કે ક્યાં સુધી શિક્ષણ કર્યું છે. તો આપણે સૌ લોક જાણીએ છીએ કે એને વધારે તો શું કહેવાય સાયન્ટિસ્ટ એને બનવાનું હતું, તો સાયન્સમાં એનો રસ હતો. તો એને શું કહેવાય શું કહેવાય મદ્રાસ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં એને શું કહેવાય પૂરું કર્યું, સાયન્ટિસ્ટનું પૂરું કર્યું. મદ્રાસા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એરોસ્પેસ એન્જિનિયરિંગ ભણતા હતા. મદ્રાસા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાં એરોસ્પેસ મદ્રાસા છે એ એક ઇન્સ્ટિટ્યૂટ બન્યું, ઇન્સ્ટિટ્યૂટ છે, અને ઓફ ટેકનોલોજી અને એનો રુચિ કેમાં હતી, સાયન્ટિસ્ટમાં હતી. તો એને એરોસ્પેસ એન્જિનિયરિંગ ભણ્યા. એરોસ્પેસ આવે ને જે આપણે ભણવાનું એરોસ્પેસ એન્જિનિયરમાં એ ભણ્યા હતા. મારથી કંઈ ભૂલોમાં થોડી શું કહેવાય બોલવામાં થોડીક કંઈક આડાવડું થાય તો માફ કરજો, કેમ કે આવા અક્ષર એવા છે કે વર્ડ્સ એવા છે કે થોડુંક બોલવામાં ઓલું થાય. આપણે ગુજરાતીઓને ખબર જ છે, તમે ગુજરાતી છો તો થોડુંક ઓલું તો થાય, તો એડજસ્ટ કરી લેજો, મહેનત કરી લેજો. તો એરોસ્પેસમાંથી એને એન્જિનિયર ભણ્યા હતા. એરોસ્પેસ એન્જિનિયર પછી કે તેઓ ખૂબ જ મહેનતવાળા માણસ હતા. મેં પહેલાં વાત કરી એમ મહેનત લગનથી ભણતા હતા અને ખૂબ જ મહેનત કરતા હતા, અને એવા ખૂબ જ એને શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી આપણે શૈક્ષણિકની વાત કરી લીધી. હવે આપણે તેના વૈજ્ઞાનિક જીવનની વાત કરીશું. આપણે એના શૈક્ષણિક જીવનની વાત કરી લીધી, પણ હવે આપણે એના વૈજ્ઞાનિક જીવનની વાત કરીશું કે એનું વૈજ્ઞાનિક જીવન કેવું રહ્યું, અને વૈજ્ઞાનિક જીવનમાં તે શું કર્યું એવું કાર્ય, જેના કારણે આજે એટલા બધા પ્રસિદ્ધ એવા આપણા રાષ્ટ્રપતિ શ્રી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ એવા. તો આપણે એની વાત હવે આપણે વૈજ્ઞાનિકમાં કરવી. હવે તો એને ઈસરોમાં છે ને ખૂબ જ એવું મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. ઈસરો જે કંપની આવે ને, મતલબ જે મિસાઇલો બનાવે ઈસરોની આપણા ભારતમાં આવેલી છે, મિસાઇલો બનાવે, મોટા મોટા રોકેટ બનાવે, મતલબ કેમ આપણી નાસા કંપની છે એમ આપણા ભારતમાં ઈસરો કંપની આવેલી છે. તો ઈસરોમાં મોટી મોટી મિસાઇલું ને એવું બધું બને, ને મોટા મોટા એવા રોકેટ ને એવું બધું, મોટા મોટા આર્મીના આવી વસ્તુ ને બધું એવું ઈસરોમાં બને. તો ઈસરોમાં ને ખૂબ જ એવી મહેનત આપી, મહત્ત્વનો ફાળો આપ્યો છે, મહત્ત્વનો ફાળો ભજાવેલો છે. તો ખૂબ જ એને મહેનત કરી ઈસરોમાં પણ. અને ભારત તરીકે આપણે એને શું કહેવાય બીજું નામ વતન છે. તમને જો ન આવડતું હોય, અને જે વ્યક્તિને આવડતું છે ને નહીં, જે વ્યક્તિને ન આવડતું હોય એ કોમેન્ટ સેક્શનમાં કહેજો કે ભાઈ
એને આ તરીકે ઓળખવામાં હતા. એનું બીજું નામ પણ છે, હું અહીંયા એનું નામ તો દઈ દઈ તો તમને ખબર નહીં. તો અબ્દુલ કલામનું એક બીજું પણ નામ હતું, જેને ન ખબર હોય એને કહી દઉં ને જેને ખબર હોય એને તો કાંઈ વાત જ નથી. અને કહી દઉં તમને નામ કે એ ડૉક્ટર અબ્દુલ કલામનું બીજું નામ શું હતું. ડૉક્ટર અબ્દુલ કલામનું છે ને બીજું નામ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા હતું. શું? ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે આપણા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઓળખાતા. કેમ કે ઘણી બધી એને એવી મિસાઇલો એવી સક્સેસફુલ કરી, ઘણા બધા રોકેટ એવા સક્સેસફુલ કર્યા અને ભારતને ઘણા બધો આગળ તક લેવલે પોગાડ્યા. અને ઘણી બધી એવું નથી કે આ સક્સેસ જલ્દીમાં મળી ગઈ. પહેલાં નિષ્ફળ પણ થયા હતા અને નિષ્ફળ થયા હતા બધાની આગળ ઊભા રહી અને ખુદની ગલતી માનીને આગળ ઊભા રહીને ખુદ ઉપર કામ કર્યું, મિસાઇલ સારી બનાવી. પહેલાં મિસાઇલ શું કહેવાય લોન્ચ. અને આપણા એપીજે અબ્દુલ કલામને ઘણા બધા એવા એવોર્ડો હતા ને મળ્યા હતા. એમાંથી આપણો સર્વશ્રેષ્ઠ એવોર્ડ જે આપણો મોટો બધાથી એવોર્ડ શું કહેવાય કઈ એક એવો ભારત રત્ન એવોર્ડ. ભારત રત્ન એવોર્ડ હતો ને આપણા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને મળ્યો હતો. અને પછી ભારત રત્ન તો નહીં, ઘણા એવા એવોર્ડ એને મળ્યા હતા જે એના સન્માન માટે મળ્યા હતા. હું એવોર્ડની વાત કરું તો પહેલો તો ભારત રત્ન એવોર્ડ થઈ ગયો. બીજો બધાથી શું કહેવાય સર્વશ્રેષ્ઠ એવોર્ડ પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ એવા એવોર્ડ પણ એને ઘણા મળ્યા હતા. એને કેટલા બધા એવા સન્માન કરેલા છે અને કેટલા બધા એને શું કહેવાય લાઈફમાં એવોર્ડ મળેલા છે. જો આપણે વાત કરવી ને તો આપણે શબ્દમાં કંઈ ન એકવી. અને આપણો સર્વશ્રેષ્ઠ એવો જે કોકને જ એવોર્ડ મળે છે એ ઘણામાં કેટલા લગભગ થોડાક જ વ્યક્તિને મળ્યો છે. એમાંથી એક આપણા શું કહેવાય એપીજે અબ્દુલ કલામને એવોર્ડ મળ્યો છે. એ એવોર્ડ છે ભારત રત્ન એવોર્ડ. અને એ એવોર્ડ 1997માં એને મળ્યો હતો, ભારત રત્ન એવોર્ડ. એ ટાણે એને 1997માં ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. તો એપીજે અબ્દુલ કલામ સાહેબ છે ને એ આપણને એક જ વસ્તુ શીખવાડતા કે ગમે એવું તમે શું કહેવાય પરિવારમાંથી આવો ગમે એવો અમીર હોય કે ગરીબ હોય, જો મહેનત કરશો ને તો જ તમે આગળ વધશો. ને મહેનત વગર તમે ક્યાંય આગળ વધવાના છો નહીં. વિચારો કે એક સામાન્ય પરિવારમાંથી આવનારા એક શું કહેવાય સામાન્ય પરિવારમાંથી આવનારા છોટી વયની ઉંમરમાંથી કામે લાગી જાય ને વિચારો એ રાષ્ટ્રપતિ બની જાય તો આપણે કેમ ન બની શકીએ? આપણે કેમ ગમે આપણું શું કહેવાય આપણું જે ડ્રીમ છે, આપણું સપનું છે એ પૂરું ન કરી શકીએ? શું કામ ભાઈ, પૂરું બધું થઈ જાય, ટેન્શન નહીં લેવાનું. આપણે શું કહેવાય બધું કરી શકીએ. આપણે એવું કાંઈ વસ્તુ છે જ નહીં, ઇમ્પોસિબલ છે જ નહીં, બધું પોસિબલ જ છે. એક સામાન્ય વર્ગમાંથી આવતો બાળક જો રાષ્ટ્રપતિ બની શકતો હોય તો આપણે તો શું કહેવાય આપણી પાસે તો અત્યારે બધી ફેસિલિટી છે. આપણા અબ્દુલ કલામ સાહેબ પાસે એટલી ફેસિલિટી નહોતી, આપણી પાસે તો ઘણી બધી હું કહું તો ફેસિલિટી છે. તો આગળ વધો અને શું કહેવાય મોટું નામ બનાવો, સમાજમાં મોટું નામ બનાવો, પછી કુટુંબમાં મોટું નામ બનાવો અને આગળ વધો. અને શું કહેવાય જે તમારી ફિલ્ડ છે, તમારે જે વસ્તુમાં આગળ વધવું છે કે ભાઈ મારા આ વસ્તુમાં મારે આગળ વધવું છે તો એ વસ્તુમાં તમે આગળ વધો અને ખૂબ મહેનત કરો. અને ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ એવા વાત કીધેલી છે જે તમને શું કહેવાય મગજમાં તમે ઉતારી લો ને યુટ્યુબમાં તમને વિડીયો મળી જાય. અને આ વિડીયો તમને જોઈને કંઈ જરૂર તો નહીં પડે, મોટિવેશન તો આવી જ ગયું છે. ઘણી બધી એવી સ્પીચો આપેલી છે કે જેમાં કીધું છે કે કદી પણ હારતા નહીં, કદી હાર નહીં માનવાની, નેવર ગીવ અપ, છેલ્લે સુધી ટકાઈ રહો અને સફળતા આપોઆપ મળશે. સફળતાની તમે ટેન્શન લોમાં, તમે બસ કામ કરો, કર્મ તમને શું કહેવાય મળી જાય. એનું તમે બસ કામ કરતાય રહો, આગળ વધતાય રહો અને મહેનત કરતાય રહો અને એ વસ્તુ ઉપર સતત પ્રયાસ કરતાય રહો, કન્સિસ્ટન્સી રાખો અને શું કહેવાય આગળ વધો. એવી શું કહેવાય અબ્દુલ કલામ સાહેબ આપણા જે રાષ્ટ્રપતિ કહેતા હતા. અને હું તો આ બસ તમને એ જ રિકમેન્ડ કરી કે જો વિડીયો તમને થોડો કે સારો લાગ્યો હોય ને તો ખારીથી કોમેન્ટ કરી દેજો કે ભાઈ મને વિડીયો ખૂબ જ મને લાઈફમાં કામ આવ્યો અને ખૂબ જ મને શું કહેવાય સારો લાગ્યો અને વિડીયો તમે ખૂબ જ સારો બનાવ્યો. તો મને એવું મોટિવેશન મળે તો હું બીજો વિડીયો સારો બનાવું. અને તમે જે કહો કે તમે જે શું કહેવાય ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ એક સારીથી કરી દેજો કે ભાઈ મારે આ વિડીયો જોતો છે, આ વિડીયો ઉપર અથવા આ ટોપિક ઉપર તમે વિડીયો બનાવો, આ વિડીયો મારે જોતો છે તો એ ટોપિક ઉપર હું વિડીયો બનાવી દઈ. તમે ખાલી શું કહેવાય આપણે કોમેન્ટ સારીથી કરી દેજો, કોમેન્ટમાં લખી દેજો કે મારે આ વિડીયો બનાવવો છે, આ વિડીયો તમે બનાવી દેજો. આ ટોપિક ઉપર આ વસ્તુ ઉપર મારે વિડીયો જોતો છે તો એ વસ્તુ ઉપર કે એ ટોપિક ઉપર હું વિડીયો બનાવવાનું ટ્રાય કરી. અને છેલ્લે સુધી વિડીયો તમે જોઈ એના માટે ધન્યવાદ. મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.
હેલ્ધી રહેજો, ખુશ રહેજો અને બોર્ડના એક્ઝામ સારા જાય એવી મારા તરફથી હાર્દિક એવું હાર્દિક શુભેચ્છા. અને તમે કોઈ ફેલ નહીં થાવ, ટેન્શન લેતા નહીં ખોટું. ફેલ થાવ તો એ કાંઈ વાંધો નહીં અને એક્ઝામ તમારી સારી જાય. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, નમસ્કાર, જય હિન્દ, જય ભારત.